વડોદરા શહેરમાં આવેલ સ્વામી વિવેકાનંદ શાળા કે જે હાલ વારસિયા રોડ પર આવેલી છે તેમાં આજરોજ વાર્ષિક ઉત્સવની ખાસ ઉજવણી કરવામાં આવી, જેમાં 300 થી 350 બાળકો ખાસ જોડાયા. ખાસ પરફોર્મન્સ રાખવામાં આવ્યું. કહી શકાય કે ટીચરોનો પણ ખાસ જેમાં ફાળો છે તેમાં વાલીઓ ઉપસ્થિત રહ્યા. સાથે કોમ્પિટિશન પણ રાખવામાં આવ્યું, મહેંદી કોમ્પિટિશન તેમજ સાડી કોમ્પિટિશન, એવી અનેક પ્રકારની રમતો ખાસ રાખવામાં આવી, ખાસ ઉજવણી કરવામાં આવી. તેમાં જે બાળકો છે તેમના વાલીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા અને બાળકો દ્વારા પણ મજા માણવામાં આવી અને જે કહી શકાય કે વાર્ષિક ઉત્સવની ખાસ ઉજવણી કરવામાં આવી. આજરોજ સ્વામી વિવેકાનંદ શાળામાં વાર્ષિક ઉત્સવ રાખવામાં આવ્યો છે. આ શાળામાં સવારની પાલીમાં 1 થી 8 ધોરણના બાળકો ભણે છે અને બપોરની પાળી પણ અહીંયા ચાલે છે. એમાં પણ 1 થી 8 ધોરણના બાળકો ભણી રહ્યા છે. આ બાળકો દ્વારા આજે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન આખા વર્ષ દરમિયાન જે બાળકોએ જે કંઈક પ્રવૃત્તિ કરી હોય છે એનો પણ એ લોકોને સર્ટિફિકેટ આજે આપવાના છે અને એ લોકોને પ્રોત્સાહન માટે ઇનામ પણ આપવામાં આવવાના છે. આપણી વડોદરામાં એક આવી શાળા નથી, 120 શાળાઓ છે અમારી. 120 શાળામાંથી દરેક સ્કૂલમાં પોતે શિક્ષકો, પ્રિન્સિપલ હોય, બધા ખૂબ સારી રીતે પ્રયત્નો કરતા હોય છે કે પોતાની સ્કૂલ કઈ રીતે પોતાના બાળકો સારી રીતે ભણી શકે. તો એના માટે અમે પણ અમારી શિક્ષણ સમિતિના ચેરમેન સહિત અને જે એમાં કંઈ ઇન્વોલ્વ થતા તે બધા સાથે જઈને સરકાર પાસેથી અમે એના માટે થઈને અમે પરમિશન લેવા માટે ગયા હતા અને સરકાર તરફથી અમને પરમિશન આપવામાં આવી હતી. અને આ પ્રોત્સાહિત કરવા માટે અમને ડૉક્ટર વિજયભાઈ શાહ, જે આપણા શહેર વડોદરાના પ્રમુખશ્રી છે, તેઓએ અમને આ માર્ગદર્શન આપ્યું હતું અને માર્ગદર્શન પ્રમાણે અમે આ પરમિશન લીધી. અને ગત વર્ષે 9મું ધોરણ વિજયભાઈ શાહના થકી અમે બધાને સાથે મળીને 9મું ધોરણ ચાલુ કર્યું હતું. એમાં 4 ઝોનમાં 4 સ્કૂલોમાં ચાલુ કરવામાં આવ્યું હતું. એ જ રીતે 9મા ધોરણ પછી હવે 10મું ધોરણ પણ આ વર્ષે ચાલુ કરવાનું છે અને આ વર્ષે બાકીના ઝોનમાં બાકીની સ્કૂલોમાં પણ બીજી 6 સ્કૂલોમાં 9મું ધોરણ ચાલુ કરવામાં આવી રહ્યું છે. તો આ બધો શ્રેય જાય છે આપણી સરકારને કે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ ડબલ એન્જિનની જે સરકાર ગણાય છે એ સરકાર તરફથી અમને આજે આ મંજૂરી મળી છે અને 9 થી 12 ધોરણના દર વર્ષે એક વર્ગ અમે ઉમેરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ અને એમાં સફળ થઈ રહ્યા છીએ. અંજના ઠક્કર, વડોદરા શહેર શિક્ષણ સમિતિ સભ્ય. આજે સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ છે. ખૂબ જ સક્રિય અને એક્ટિવ સ્કૂલ કહું તેવી સ્વામી વિવેકાનંદ મારા વિસ્તારમાં આવેલી છે. જેમાં વર્ષ દરમિયાન જે પણ સ્પર્ધાઓ, જેમ કે રમત ઉત્સવ કે જે સ્પર્ધાઓમાં જે છોકરાઓને ઇનામ મળે છે એ આજે આપવામાં આવશે. પ્લસ આજે વાર્ષિક ઉત્સવ છે એટલે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાં 300 થી વધારે દીકરા દીકરીઓએ ભાગ લીધો છે અને ખૂબ જ સુંદર કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. બીજું કે સ્કૂલની વાત કરું તો ખૂબ જ સુંદર આયોજન, અને આ વર્ષે પણ 700 થી ઉપર બાળકો છે સ્કૂલમાં અને ખૂબ જ સુંદર આયોજન હોય છે અને સરસ રીતે આનું સંચાલન પ્રિન્સિપલ પલ્લવીબેન ઉપસ્થિત છે આ સ્કૂલમાં, એ એમના દ્વારા કરવામાં આવે છે. બીજું અંજનાબેન ઠક્કર જે શિક્ષણ સમિતિના સભ્ય છે અને બીજું વાલીમાં એસએમસીના ઉપાધ્યક્ષ બેન ઉપસ્થિત છે. એ જ સાથે અસ્તુ. ભારત માતા કી જય, વંદે માતરમ. રાખીબેન શાહ, વોર્ડ નંબર 4, કાઉન્સિલર. હું સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા બપોરપાડીના આચાર્ય પલ્લવીબેન. અમારી શાળામાં 1 થી 8 ધોરણ ચાલે છે અને આ વર્ષે માધ્યમિક શાળા પણ શરૂ કરવામાં આવી છે, બાલવાડી પણ ચાલે છે. એ બધાના મળીને અમારી શાળામાં 700 જેટલા બાળકો અભ્યાસ કરે છે. અને આજે અમારી શાળાનો વાર્ષિક ઉત્સવ છે, એમાં બાળકોએ જે વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ કરી છે, જેવી કે રમત ઉત્સવ, વિવિધ સ્પર્ધાઓ, બાહ્ય સ્પર્ધાઓ, એમાં જે ભાગ લીધો છે તો એને અમે ઇનામ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરશું. અને બાળકો પોતાનો સાંસ્કૃતિક કાર્યક્રમ આજ રોજ રજૂ કરવાના છે, જેમાં આશરે 300 થી 350 જેટલા બાળકો ભાગ લેવાના છે. આ અમારી શાળાની આજની પ્રવૃત્તિઓ એમાં પણ બતાવવામાં આવશે. અને જે આજનો કાર્યક્રમ છે એમાં અમારા વિસ્તારના સક્રિય કોર્પોરેટર અને અમારા એસએમસીના સભ્ય રાખીબેન ઉપસ્થિત રહ્યા છે અને અમારા શિક્ષણ સમિતિના સભ્ય જે વાલી સભ્ય છે અમારા અંજનાબેન ઠક્કર, એ પણ અત્રે ઉપસ્થિત રહ્યા છે અમારા બાળકોને આભાર પ્રોત્સાહિત કરવા માટે. તો આ તબક્કે હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ.